જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જે બાળકોની હાઇટ નથી વધતી, હાઇટ અટકી ગઈ છે અથવા તો વજનમાં વધારો નથી થતો, તેવા તમામ માતા પિતાઓ આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો. 5 એવી અદ્ભુત વસ્તુ તમને બતાવું છું જેનું સેવન તમે તમારા બાળકના રોજિંદા જીવનમાં વધારી દેશો તો તેના હાઇટ વધવાના હોર્મોન્સ છે તે ફરીવાર સક્રિય થઈ જશે અને નેચરલી રીતે તેની હાઇટ તો વધશે પણ વજનમાં પણ વધારો થશે. હાઇટ વધારવા માટે તમારે કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તો પાવડરો તમારા બાળકને પીવડાવવાની જરૂર નથી. અમુક બાળકો હોય છે જેની ઉંમર વધારે 10 વર્ષના થઈ ગયા હોય છે, 15 વર્ષના થઈ ગયા હોય છે, 18 પ્લસ થઈ ગયા હોય છે, પણ હાઇટમાં વધારો નથી થતો અથવા તો વેઇટ ગેઇન નથી થતો. અને વેઇટ ગેઇન કરવા અને હાઇટ વધારવા માટે ઘણા બધા માતા પિતાઓ તેના બાળકને પાવડરો પીવડાવે છે, અમુક પ્રકારની કેપ્સ્યુલો લેવડાવે છે અથવા તો મેડિસિનો પીવડાવે છે, પણ તેનાથી તેના પોતાના બાળકના શરીર છે તે અંદરથી ખોખલું બની જાય છે. એટલા માટે કોઈ પણ પ્રકારની હાઇટ વધારવા અને વેઇટ ગેઇન કરવા માટે મેડિસિનો ખવડાવવાની જરૂર નથી. પોતાના બાળકને 5 એવી અદ્ભુત વસ્તુ તમારી સાથે શેર કરું છું, પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. ઘણા બધા માતા પિતાનો વારંવાર મેસેજ આવતો હોય છે કે બાળક 10 વર્ષનું થઈ ગયું છે અથવા તો 15 વર્ષનું થઈ ગયું છે, 18 પ્લસ થઈ ગયું છે, પણ હાઇટમાં વધારો નથી થતો અથવા તો વેઇટ ગેઇન નથી થતો. તો તેના માટે 5 એવી અદ્ભુત વસ્તુ, જેમાંની પહેલી વસ્તુ છે સોયાબીન, જ્યાં દોસ્તો, બીજી વસ્તુ છે કેળા, ત્રીજી વસ્તુ છે દૂધ, ચોથી વસ્તુ છે કોઈ પણ પ્રકારના કઠોળ અને પાંચમી વસ્તુ છે ઈંડા. આ 5 વસ્તુઓનું સેવન તમે તમારા બાળકના રોજિંદા જીવનમાં વધારી દેશો એટલે તેના હાઇટ વધવાના જે હોર્મોન્સ છે તે ફરીવાર સક્રિય થઈ જશે અને તેની હાઇટ નેચરલી રીતે કુદરતી રીતે વધશે અને તેનો વેઇટ ગેઇન પણ 100% થશે. તમારે વજન વધારવા અને હાઇટ વધારવા માટે તમારા બાળકને કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તો પાવડરો પી અને તેનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી. આ 5 વસ્તુનું સેવન તમે તમારા બાળકના રોજિંદા જીવનમાં વધારી દેશો. પહેલી વસ્તુ છે સોયાબીન, બીજી વસ્તુ છે કેળા, ત્રીજી વસ્તુ છે દૂધ, ચોથી વસ્તુ છે કોઈ પણ પ્રકારના કઠોળ અને પાંચમી વસ્તુ છે ઈંડા. આ 5 વસ્તુનું સેવન તમે તમારા બાળકના રોજિંદા જીવનમાં વધારી દો. ગેરંટી સાથે કહું છું કે તેના હાઇટ વધારવાના હોર્મોન્સ છે તે ફરીવાર સક્રિય થઈ જશે અને તેની હાઇટ નેચરલી રીતે વધશે અને સાથે સાથે તેના વજનમાં પણ વધારો થશે. આ વિડીયો બધા પેરેન્ટ્સ સુધી પહોંચવો જોઈએ એવી નમ્ર વિનંતી છે. એટલા માટે વિડીયોને બધાને શેર કરજો. આ માહિતી ખૂબ જ ઉપયોગી છે. જય હિન્દ.